નમસ્કાર, મારું નામ કુમારી મીતા એમ સોલંકી છે। આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આઈટીઆઈ અંતર્ગત ચાલતા ડીસી ટ્રેડના ટોપિક મેથડ ઓફ ઇન્સ્ટોલેશન વિશે જોઈશું। હવે આપણે જોઈશું એની પીપીટી। મિત્રો, આપણો ટોપિક છે ઓટોકેડ ઇન્સ્ટોલેશન। તો આજના આપણા ટોપિકમાં ઓટોકેડને કોઈપણ કોમ્પ્યુટરમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરવું એના વિશે આપણે જાણીશું। મિત્રો, ઓટોકેડ એ મકાનના નકશાને સહેલાઈથી અને ચોકસાઈપૂર્વક બનાવી શકાય તેના માટે ખૂબ જ સરળ અને અત્યાધુનિક સોફ્ટવેર છે। આ ટોપિકમાં આપણે ઓટોકેડ ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું એના વિશે સમજીશું। આપણે ઓટોકેડના ઇન્સ્ટોલેશન વિશે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। તો સૌપ્રથમ તમારે કોમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે। ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ તમારે ગૂગલમાં ઓટોડેસ્ક સ્ટુડન્ટ ટાઈપ કરવાનું છે, જેના લીધે તમને ઉપર મુજબની સ્ક્રીન જોવા મળશે। આપણું બીજું સ્ટેપ છે, જ્યારે તમે ગૂગલ ક્રોમમાં ઓટોડેસ્ક સ્ટુડન્ટ ટાઈપ કરશો ત્યારે તમને દર્શાવેલ આકૃતિ પ્રમાણે અલગ અલગ લિંક જોવા મળશે। એમાં તમારે સૌથી પ્રથમ લિંક પર ક્લિક કરવાનું છે। એના પછીનું સ્ટેપ 3, જ્યારે તમે લિંક પર ક્લિક કરશો ત્યારે દર્શાવે મુજબનું એક પેજ ઓપન થશે, જેમાં તમને ગેટ સ્ટાર્ટેડ લખેલું દેખાશે। એના પર તમારે ક્લિક કરવાનું છે। એના પછીનું સ્ટેપ છે સ્ટેપ 4। ગેટ સ્ટાર્ટેડ પર જ્યારે તમે મિત્રો ક્લિક કરશો ત્યારે એક પેજ ઓપન થશે, જે પેજમાં ઉપર આકૃતિમાં દર્શાવે પ્રમાણે એક ફોર્મ ખુલશે, જે ફોર્મમાં અલગ અલગ વિગતો માંગેલી હશે। દર્શાવેલ ફોર્મમાં જુદી જુદી વિગતો માંગી હશે। એમાં તમારે કન્ટ્રીવાળો જે પોર્શન હશે એમાં કન્ટ્રી પર જઈ અને તમારે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે। જ્યારે તમે બધી વિગત ભરી દેશો ત્યારે તમારે એમાં આગળ ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ યર અને એ બધું સિલેક્ટ કરી અને ફોર્મ ફિલઅપ કરી દેશો। એના પછી એમાં નેક્સ્ટનો ઓપ્શન આવે છે, તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે જ્યારે તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો તો ઉપર દર્શાવ્યા મુજબનું પેજ ખુલશે, જેમાં જરૂરી વિગતો ભરવી અને એકાઉન્ટ માટે તમારે પાસવર્ડ સેટ કરવાનો રહેશે, જેમાં અપર કેસ, લોઅર કેસ અને માંગ્યા મુજબ પાસવર્ડ સેટ કરી અને તમારે એક એકાઉન્ટ બનાવવાનું છે। જ્યારે તમે એકાઉન્ટ ક્રિએટ કરશો ત્યારે તમારા જે ઈમેલ આઈડી તમે ફોર્મ ભરતી વખતે નાખ્યું હશે તેમાં ઓટોડેસ્ક તરફથી એક વેરીફાઈનો ઈમેલ આવશે, જે તમને ફિગરમાં બતાવે છે એ પ્રમાણે તમારે એક મેલ આવશે। એ મેલ તમે ઓપન કરશો એટલે એમાં વેરીફાઈ ઈમેલ કરીને એક ઓપ્શન જોવા મળશે, જેના પર તમારે ક્લિક કરી અને ઈમેલ વેરીફાઈ કરવાનો રહેશે। ઈમેલ વેરીફાઈ કરશો એટલે અહીંયા તમારું એકાઉન્ટ સેટ થયેલું છે એવું દર્શાવશે। એકાઉન્ટ સેટ કર્યા બાદ ઉપર મુજબ આપેલ આકૃતિ મુજબનું એક ફોર્મ ખુલશે, જેમાં દર્શાવ્યા મુજબ તમારે વિગતો ભરવાની રહેશે। અહીંયા આપેલ આકૃતિમાં દર્શાવે છે કે તમારું ઓટોડેસ્કનું એકાઉન્ટ લોગિન થઈ ગયેલું છે। હવે એકાઉન્ટ લોગિન થઈ ગયા બાદ ઓટોકેડ ડાઉનલોડ કરવા માટે તમારે પ્રોડક્ટ પર ક્લિક કરવાનું રહેશે, જે તમને આપેલ આકૃતિમાં દર્શાવેલ છે। આપેલ આકૃતિ મુજબ પેજ ખુલશે જ્યારે તમે પ્રોડક્ટ પર ક્લિક કરશો। ત્યારબાદ તમારે ફ્રી ટ્રાયલ પર ક્લિક કર્યા બાદ ઓટોકેડ ડાઉનલોડિંગ સ્ટાર્ટ કરવા માટે ઓપ્શન આવશે, જેમાં તમારે નેક્સ્ટ પર ક્લિક કરવું। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે
ઉપર આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પેજ ખુલશે, જેમાં એઝ સ્ટુડન્ટ અથવા તો એઝ ટીચર 2 ઓપ્શન હશે. એ તમારે સિલેક્ટ કરી અને ફરી નેક્સ્ટ આપવાનું રહેશે. જ્યારે તમે નેક્સ્ટ આપશો ત્યારે આપેલ આકૃતિ મુજબનું એક પેજ ખુલશે, જેમાં ગેટ સ્ટાર્ટેડનો ઓપ્શન હશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરાવશો એટલે અહીંયા મેં એક ડેમો માટે એક ઈમેલ આઈડીનું બતાવેલું છે, એ પ્રમાણેનું પેજ ખુલશે. જ્યારે તમે તમારું ઈમેલ આઈડી નાખી અને ઓપન કરશો તો અહીંયા તમારું નામ લખેલું આવશે અને આઈડી કન્ફર્મ કરવાનો એક મેસેજ આવશે. એ મેસેજ તમારે એના પર ક્લિક કરી અને કન્ફર્મ કરવાનો છે. અહીં તમારે તમામ માહિતી દર્શાવશે, જે તમારે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરવાની છે અને બધી માહિતી ચેક કર્યા બાદ તમારે કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, કન્ફર્મ કર્યા બાદ દર્શાવ્યા મુજબ ડ્રેગ એકાઉન્ટ હિયરમાં તમારે તમારું વેલિડ આઈડી પ્રૂફ સેટ કરવાનું છે. અહીંયા તમે તમારું કોઈપણ સ્ટુડન્ટનું આઈડી કે તમારું આધાર કાર્ડ કે કોઈપણ આઈડી તમે અપલોડ કરી શકો છો. આકૃતિમાં એક બ્લર ઇમેજ દેખાય છે, જે આઈડી પ્રૂફ અપલોડ કરેલું છે તેવું દર્શાવે છે. હવે જ્યારે તમે આઈડી પ્રૂફ અપલોડ કરી દો છો ત્યારે નીચે સબમિટનો એક ઓપ્શન બતાવશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. સબમિટ થઈ ગયા બાદ તમારું એકાઉન્ટ કન્ફર્મેશન માટે જશે. આ પ્રોસેસમાં 24 કલાક સુધીનો સમય લાગી શકે છે. ત્યાર પછીથી તમે ઓટોકેડ ડાઉનલોડ કરીને તેને 1 વર્ષ સુધી વાપરી શકો છો. તમારું એકાઉન્ટ વેરીફાઈ થયા બાદ તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વેલિડિટી મેસેજ આવશે, જેના કારણે તમને જે મેસેજ પરથી તમને ખ્યાલ આવશે કે તમને ઓટોકેડ ઇન્સ્ટોલ કરવા માટેની અને વેલિડિટી માટેની પરમિશન મળી ગયેલ છે અને એ તારીખથી તમે 1 વર્ષ સુધી તમે ઓટોકેડને ફ્રી વાપરી શકશો. હવે તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. સ્ક્રોલ ડાઉન કરશો એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓટોકેડનું સોફ્ટવેર દેખાશે, જેમાં તમારે જે વર્ઝન જોઈએ તે સિલેક્ટ કરી અને ઇન્સ્ટોલ નથી કરવાનું, પરંતુ નીચે ઓપ્શનમાં જઈ અને તમારે ડાઉનલોડ બટન પર ક્લિક કરી અને ઓટોકેડ માટે ડાઉનલોડિંગ એપ્લાય કરવાનું છે. હવે તમારા કોમ્પ્યુટરમાં તમારે જ્યારે ડાઉનલોડ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ તમારા કોમ્પ્યુટરમાં તમારે ડાઉનલોડ્સમાં ચેક કરવાનું છે, જેમાં તમને ઓટોકેડ 2021 ડાઉનલોડ થયેલું દર્શાવશે. અહીં ક્લિક કરી અને તમારે ડાઉનલોડેડ ઓટોકેડની ફાઇલને ઇન્સ્ટોલ કરવાની છે. અહીંયા ક્લિક કર્યા બાદ ઓટોકેડની ફાઇલ એક્સટ્રેક્ટ થઈ રહી છે તેવું તમને આ ફિગરમાં જોવા મળશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇમેજ ખુલશે, તમારા કોમ્પ્યુટરમાં ઇમેજ ખુલશે, જેમાં ઇન્સ્ટોલ બટન પર તમારે ક્લિક કરી અને ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરવાનું રહેશે. આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇન્ડિયા સિલેક્ટ કરી આઈ એક્સેપ્ટ પર ક્લિક કરવું અને નેક્સ્ટ કરવું. ફરી એકવાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરવું. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન પર તમને ઓટોકેડ આઇકોન જોવા મળી જશે, જેના પરથી સાબિત થાય છે કે ઓટોકેડ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ
થઈ ગયેલ છે, જેના પર તમારે આઇકોન પર ક્લિક કરવું. અહીંયા તમારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે જે ઈમેલ આઈડી અગાઉ નાખ્યું હતું એ નાખી અને ઉપર મુજબ તમારે સાઇન ઇન કરવાનું રહેશે. સાઇન ઇન કર્યા બાદ મિત્રો ઓટોકેડ એક્ટિવેટ થઈ ગયેલું છે તેમ દર્શાવે છે. આ ઓટોકેડને તમે 1 વર્ષની વેલિડિટી પ્રમાણે વર્ષ સુધી ફ્રી વાપરી શકો છો. આજનો આપણો ટોપિક હતો ઓટોકેડ ઇન્સ્ટોલેશન, જે તમે વિગતવાર સમજી ગયા હશો. ધન્યવાદ.